તો બાળકીઓના ગૌરી વ્રત ચાલુ થઈ ગયા છે અને કાલથી જયા પાર્વતી વ્રત ચાલુ થવાના છે। તો ગૌરી વ્રત કે જયા પાર્વતી વ્રતમાં ખાઈ શકે તેવી કાચા કેળાની પેટીસ બનાવવા માટે મેં અત્યારે કાચા કેળાને બોઇલ કરીને છાલ કાઢી લીધી હતી અને આ રીતે છીણ કરી લીધું છે। અને ત્યાર પછી હવે આપણે તેમાં જો ઉપવાસમાં ખાઈએ છીએ ફરાળી તે લોટ એડ કરીશું। ત્યાર પછી મેં સોલ્ટ એડ કર્યો છે અને બધી વસ્તુ મિક્સ કરી લઈશું। ત્યાર પછી બીજા એક બાઉલમાં મેં કાચા કેળાને જે બાફેલા હતા એમાંથી અડધું કેળું લીધું હતું અને એનું છીણ કર્યું છે। ત્યાર પછી અધકચરા શેકેલા સિંગદાણા છે, ત્યાર પછી વરિયાળી છે, સફેદ તલ છે, સૂકા કોપરાનું છીણ છે, લાલ સૂકી દ્રાક્ષ છે। ત્યાર પછી મેં સિમ્પલ મસાલા જ્યુસ કર્યા છે। તો ઉપવાસમાં ખાઈએ સોલ્ટ છે, જીરા પાવડર છે, મરી પાવડર છે, ચાટ મસાલો છે અને સુગર છે। ત્યાર પછી હવે આપણે તેમાં થોડો લીંબુનો રસ એડ કરીશું જેનાથી આ જે પેટીસ છે એનો સ્વાદ ખૂબ જ સરસ આવશે અને બધી વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને હાથ વડે જ મિક્સ કરવાનું છે। અને ત્યાર પછી હવે આપણે ઉપરથી થોડા દાડમના દાણા એડ કરીશું। તમે ફ્રેશ લીલી કોથમીર પણ એડ કરી શકો છો, ઝીણા સમારેલા લીલી મરચાં પણ એડ કરી શકો છો। અને આ રીતે આપણું જે સ્ટફિંગ છે તે રેડી થઈ ગયું છે અને સ્ટફિંગમાંથી આ રીતે આપણે નાની સાઇઝના બોલ્સ બનાવી લઈશું। તો બીજા બધા બોલ્સને પણ મેં આ રીતે બનાવીને રેડી કરી લીધા છે। અને ત્યાર પછી હવે આપણે જે પેટીસનું બહારનું લેયર બનાવ્યું હતું તેમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈશું અને આ રીતે તીક્કી આકાર આપીશું અને વચ્ચે આપણે જે અંદરનું સ્ટફિંગનો ગોળો બનાવ્યો હતો એટલે કે બોલ્સ બનાવ્યો હતો એ એડ કરીશું અને આ રીતે બધી બાજુથી પેક કરી લઈશું। તો આ રીતે બધી જ પેટીસ બનાવીને રેડી કરી લીધી છે અને હવે અહીંયા કાચનો બાઉલ લીધો છે જેમાં મેં 2 થી 3 ચમચી જે ઉપવાસનો ફરાળી લોટ આવે છે તે લીધો છે, જેમાં પેટીસ બનાવી છે તે એડ કરીશું અને ઉપર ઢાંકણ ઢાંકી દઈશું અને આ રીતે બાઉલને આપણે હલાવી લઈશું એટલે કે મિક્સ કરી લઈશું જેથી બધો જે લોટ છે એ પેટીસ ઉપર કોટ થઈ જશે। તો આ રીતે બધી જ પેટીસને મેં લોટથી કોટ કરીને રેડી કરી લીધી છે અને હવે ઓઇલમાં ફ્રાય કરી લઈશું। તો મીડિયમ ગેસ પર જ ફ્રાય કરવાની છે અને આપણે એકદમ ગુલાબી રંગની થાય ત્યાં સુધી ફ્રાય કરીશું। તો ખરેખર આ જે પેટીસ છે તે એકદમ સરસ ક્રિસ્પી એવી બની છે જે તમે ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો, દહીં સાથે ખાઈ શકો છો કે ચા સાથે ખાઈ શકો છો। તો ફ્રેન્ડ્સ, બાળકીઓના વ્રત ચાલુ થઈ ગયા છે તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે।